हाय स्टूडेंट्स, केम छो? काल આપણે સોલિડ સ્ટેટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ ગયા. NaCl નો એકમ કોષ કોઈ પણ ક્લોઝ પેક રચના છે તો એમાં કેટલા ટકા અષ્ટફલક છિદ્ર, કેટલા ટકા સમચતુષ્ફલક છિદ્રમાં પરમાણુ હોય તો કઈ રીતે એનો દાખલા ગણી શકાય, કઈ રીતે એના ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ લોજિક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને આ ટોપિક પણ એટલો જ અગત્યનો છે. થોડુંક આગળ જઈએ આપણે. NaCl નો જે એકમ કોષ જોઈ ગયા હતા આપણે, એના માટે ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે જે માત્ર NaCl માટે જ લાગુ પડશે. આરફ આકૃતિ છે. હવે NaCl માં આપણે શું કીધું તો કે Cl FCC રચના બનાવે, મતલબ આઠે આઠ ખૂણા ઉપર કોણ છે? Cl અને દરેક ફેસ ના સેન્ટરમાં Cl ઉપર નીચે આ Cl Na ક્યાં છે? એક બોડીના સેન્ટરમાં અને બાકી બારે બાર ધરી ઉપર. તો NaCl નો એકમ કોષ, હવે NaCl ના એકમ કોષ માટે જ પર્ટિક્યુલર આ સૂત્ર જે આપણે અત્યારે જોવાના છે, ધરીની લંબાઈ કેટલી? તો આ કોર્નર ઉપર કોણ છે? Cl-, આ કોણ છે? Cl-, સેન્ટરમાં કોણ છે? Na+, આ Cl-, આ Na+, પછી પાછો Cl-, તો આ બધા એકબીજાના ટચમાં છે. આ ત્રિજ્યા કોની? ઋણ આયનની, R- મતલબ Cl-. આ વચ્ચે Na+ છે તો આટલી ત્રિજ્યા ધન આયનની, આ બીજી વાર ધન આયનની ત્રિજ્યા અને આ પાછી Cl- એટલે કે ઋણ આયનની ત્રિજ્યા. મતલબ આખી ધરીની લંબાઈમાં બે વખત ઋણ આયનની ત્રિજ્યા આવશે, બે વખત ધન આયનની ત્રિજ્યા આવશે. તો આપણે લખીએ કે ધરીની લંબાઈ A = 2 times radius of Na+ and 2 times radius of Cl-. બે કોમન કાઢો તો એ ચાલે, radius of Na+ and radius of Cl- 2 times. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લોજિક છે અને આ સૂત્ર છે. પણ જ્યારે પણ આપણે એમ કહીએ કે કોઈ પણ પદાર્થ AB રોક સોલ્ટ જેવું બંધારણ ધરાવે છે, રોક સોલ્ટ મતલબ NaCl, અને NaCl જેવું બંધારણ હોય તો એને આ સૂત્ર લાગુ પડે છે. કારણ કે NaCl જેવું જ બંધારણ છે તો આ ધરીની લંબાઈ 2 times radius of negative ion and 2 times radius of positive ion, આ સૂત્ર બધાને લાગુ પડશે જો NaCl જેવું બંધારણ હોય તો, બાકી નહીં. હવે આમાં ક્વેશ્ચન આપણને કેવા પૂછે? ધરીની લંબાઈ આપેલી છે, Na+ ની ત્રિજ્યા આપેલી છે, તો Cl- ની કેટલી? તો આ તો સિમ્પલ થઈ ગયું. બસ NaCl માટે આ ફિગર આપણા ધ્યાનમાં રાખવાની, ખાલી સૂત્ર નથી લખવાના. આ ફિગર જો તમારા ધ્યાનમાં છે તો આપણને તરત આઈડિયા આવી જશે કે આ બધા પરમાણુ એકબીજાને અડેલા છે. એટલે આખી ધરીની લંબાઈ ઋણ આયનની ત્રિજ્યા 2 વાર પ્લસ ધન આયનની ત્રિજ્યા 2 વાર, એટલે આખી ધરીની લંબાઈ થઈ જાય. ઇન શોર્ટ, આમાં કોઈ પણ બે વસ્તુ આપેલી હશે, ત્રીજી ગોતવાની પૂછે. સપોઝ એમ પણ પૂછે કે NaCl માં Cl- ની ત્રિજ્યા આટલી છે, ધરીની લંબાઈ આપેલી છે, તો Na+ ની ત્રિજ્યા કેટલી? તો એ આપણને મળી જાય. તો સૂત્ર યાદ રાખો, A = 2 times R+ plus 2 times R-, મતલબ બે વખત ધન આયનની ત્રિજ્યા, બે વખત ઋણ આયનની ત્રિજ્યા. હવે એક ઇમ્પોર્ટન્ટ ઘનતા, ડેન્સિટી B, આપણને ખ્યાલ છે ઘનતા એટલે શું? દળ ભાગ્યા કદ.
मीन्स मास बाय वॉल्यूम। आ घनताना घણા બધા દાખલા આ ચેપ્ટરમાં હોય। હવે ઘનતા એકમ કોષ માટે સાદું ઘન, બોડી સેન્ટર, ફેસ સેન્ટર દરેક માટે આપણે અલગ અલગ ફોર્મ્યુલા કઈ રીતે થઈ શકે એ આપણે જોઈ લઈએ। તો કોઈ પણ એક એકમ કોષ આપણે વિચારીએ, માનો કે સાદું ઘન છે, સિમ્પલ ક્યુબ, એને આપણે આદિમ ઘન અથવા પ્રિમિટિવ યુનિટ સેલ પણ કહીએ છીએ। તો સાદા ઘનમાં પ્રત્યેક એકમ કોષની પરમાણુ કેટલા? એક જ। 8 એકમોના ભેગા થઈને એક થાય, તો આમાં પ્રત્યેક એકમ કોષની એક જ પરમાણુ છે। ઓકે, જો બોડી સેન્ટર હોય તો આઠ ખૂણા તો છે જ, પણ એક બોડીના સેન્ટરમાં, અને બોડી સેન્ટર હોય તો સૌરગાંઠ કેટલો? 8। સેન્ટરમાં જે એટમ છે એનો સૌરગાંઠ 8 થાય। અને બોડી સેન્ટરમાં પ્રત્યેક એકમ કોષની પરમાણુ કેટલા? 2। આ કઈ રીતે કાઉન્ટ થાય એ પણ આપણે શીખી ગયા। અને છેલ્લે FCC રચના દોરતો નથી અત્યારે, પણ FCC માં પ્રત્યેક એકમ કોષની પરમાણુ કેટલા? 4। તો આટલી ઇન્ફોર્મેશન તો આપણી પાસે છે જ। હવે ઘનતા મતલબ દળ ભાગ્યા કદ। તો કોઈ પણ એક એકમ કોષ આપણે લઈ લઈએ, કોઈ પણ પદાર્થની ઘનતા મતલબ પહેલા એનું વજન ગોતો, પછી એનું કદ ગોતો। તો માની લો કે આપણે એકમ કોષ જ લઈ લઈએ। આ એકમ કોષનું વજન આપણે ઉપર લખીએ અને આ એકમ કોષનું કદ આપણે નીચે લખીએ, તો આપણને ઘનતા મળી જાય। ઓકે, તો એકમ કોષનું કદ એટલે શું? a નો ઘન, તો આપણને ખ્યાલ જ છે a એટલે શું? ધરીની લંબાઈ। અને આ બધી સમઘન રચના છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું એક છે, તો a નો ઘન એટલે એકમ કોષનું કદ। તો અહીંયા સૂત્ર આપણે શું લખશું? એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ। ઓકે, કદ તો આપણને મળી ગયું a ક્યુબ, એટલે નીચે તો આપણે a ક્યુબ જ લખવાનું, એકમ કોષનું કદ તો આવી ગયું। હવે એકમ કોષનું વજન દળ આપણે ઉપર લખવાનું। તો એકમ કોષનું વજન કેટલું? તો પહેલા આપણે એ જોવું પડે કે એકમ કોષમાં પરમાણુ કેટલા છે। માની લો કે એક પરમાણુ છે। સાદા ઘનમાં કેટલા પરમાણુ થાય? પ્રત્યેક એકમ કોષ દીઠ એક જ પરમાણુ થાય। તો હવે આ આખા એકમ કોષનું વજન મતલબ શું છે? એક પરમાણુનું વજન, કારણ કે એકમ કોષમાં તો એક જ પરમાણુ છે। તો કોઈ પણ પરમાણુ આપણી પાસે હોય એનું પરમાણુય દળ આ ધ્યાનથી સમજજો। માની લો કે આપણી પાસે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમનું પરમાણુ દળ 27 ગ્રામ પ્રતિ મોલ। એક એલ્યુમિનિયમ પરમાણુનું વજન 27 ગ્રામ નથી, એમાં 1 મોલ એલ્યુમિનિયમ આવે, મતલબ 6.022 × 10⁻23। આપણને ખ્યાલ છે 23 મીંડા આખી જિંદગી ગણવા બેસીએ તો પતે નહીં। આપણે તો ખાલી એક પરમાણુનું વજન જોઈએ। એક પરમાણુનું વજન માટે માની લો કે એનો પરમાણુ ભાર છે, એને ભાગ્યા એવોગેડ્રો આંક તમે કરી નાખો। પરમાણુ ભાર એટલે 1 મોલ પરમાણુનું વજન। આપણે એક જ પરમાણુનું વજન જોતું હોય તો ભાગ્યા એવોગેડ્રો આંક, એટલે હવે આપણે એક પરમાણુનું વજન મળી ગયું। અને સાદા ઘનમાં પ્રત્યેક એકમ કોષ દીઠ એક જ પરમાણુ છે, તો એનું વજન આટલું થાય અને કદ આટલું થાય, તો દળ ભાગ્યા કદ એટલે ઘનતા થઈ જાય। તો ઘનતાનું સૂત્ર હવે આપણે લખીએ, ઘનતા D, ઘનતા D નહીં હો, ઘનતા D ફોર ડેન્સિટી। દળ તો આ પરમાણુય દળની જગ્યાએ આપણે લખશું m, મોલેક્યુલર વેઇટ, છેદમાં Na, એટલે આટલું થઈ ગયું એકમ કોષનું દળ। સાદા ઘનમાં વજન આટલું, એક પરમાણુનું વજન થઈ ગયું। આ પરમાણુ ભાર છેદમાં એવોગેડ્રો આંક એટલે એક પરમાણુનું વજન, અને સાદા ઘનમાં પ્રત્યેક એકમ કોષ દીઠ એક જ પરમાણુ હોય તો દળ થઈ ગયું। નીચે કદ, એકમ કોષનું કદ a ક્યુબ,
તો આ ઘનતાનું સૂત્ર મળી ગયું આપણને કોના માટે સિમ્પલ ક્યુબ માટે ઓકે હવે બોડી સેન્ટર હોય તો શું તો કંઈ જ નહીં કરવાનું બોડી સેન્ટરમાં એકમ કોષ દીઠ પરમાણુ કેટલા હોય 2 એનું કદ કેટલું થાય a મતલબ a ક્યુબ કદ તો આટલું જ થશે કદ તો એટલું જ થશે ખાલી ઉપર આપણે એકમ કોષનું વજન લખવાનું છે એમાં 2 પરમાણુનું વજન લખવાનું એકનું નહીં તો અહીંયા આપણે એક પરમાણુનું વજન લખીએ છીએ એની જગ્યાએ 2 વડે ગુણી નાખો હવે FCC હોય તો કેટલા વડે ગુણવા પડે 4 કારણ કે એમાં 4 પરમાણુ છે તો આપણે અહીંયા 4 પરમાણુનું વજન લખવું પડે તો અહીંયા આપણે લખીએ 4 ટાઈમ ઇન શોર્ટ હવે આપણે ફાઇનલ સૂત્ર બનાવી દઈએ અહીંયા આપણે લખશું Z આ સંજ્ઞા ધ્યાનમાં રાખજો Z જ્યાં Z એટલે શું એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા યાદ રાખજો હવે Z એટલે શું એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા ઓકે સાદા ક્રમમાં કેટલા હોય એક જ તો Z એક મૂકી દો એટલે કેન્સલ થઈ ગયું બોડી સેન્ટરમાં કેટલા હોય 2 પરમાણુ તો Z બરાબર 2 ફેસ સેન્ટરમાં કેટલા 4 તો Z બરાબર 4 મતલબ આ એક ફાઇનલ સૂત્ર મળી ગયું આપણને જેની મદદથી આપણે ઘનતા શોધી શકીએ તો ફાઇનલી આ સૂત્ર યાદ રાખજો મેક્સિમમ ક્વેશ્ચન આ ચેપ્ટરમાં ઘનતાને રિલેટેડ હશે Z into m by a cube into na એવો કહેજો આ ફરીવાર Z એટલે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા સિમ્પલ ક્યુબ છે તો 1 બોડી સેન્ટર 2 ફેસ સેન્ટર 4 m એટલે પરમાણુનું દળ a ધરીની લંબાઈ na એવો કહેજો આ હવે આ ક્વેશ્ચન્સ આપણને કેવા પૂછાતા હોય પહેલા તો એક સિમ્પલ આપણે જોઈ લઈએ માનો કે ઘનતા કેટલી થાય ઘનતા શોધો આ ઘણા બધા ક્વેશ્ચન હોય આપણે કે એલ્યુમિનિયમ FCC રચના ધરાવે છે એલ્યુમિનિયમ FCC રચના ધરાવે છે એની ધરીની લંબાઈ 550 આપણે અત્યારે સમજવા માટે ખાલી 5 pm છે તો તેની ઘનતા શોધો આપણે એની ઘનતા શોધવાની તો ધ્યાન રાખીએ ઘનતા એલ્યુમિનિયમ FCC રચના ધરાવે અને FCC હોય તો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થાય 4 n પરમાણુ કોણ છે એલ્યુમિનિયમનો પરમાણુ દળ કેટલું 27 છેદમાં એવો કેટલો આંક તો આપણને ખબર જ છે 6.022 ગુણ્યા 10⁻23 હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં રાખજો અહીંયા આપણે ધરીની લંબાઈ આપેલી છે એનો ઘન કરીને લખવાનો છે ખાલી પણ ધરીની લંબાઈ મોસ્ટલી આપણને pm માં આપશે કાં તો એંગસ્ટ્રોમ માં આપશે આપણે અહીંયા કમ્પલસરી cm માં લખવાની છે આ ખાસ ધ્યાનમાં રાખજો ધરીની લંબાઈ કમ્પલસરી સેન્ટીમીટર માં લખવાની છે શા માટે કારણ કે અહીંયા જે ઘનતા આપણે ગોતશું એ શેમાં આપણે ગોતશું ગ્રામ પર ml અથવા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અથવા ગ્રામ પર cc આ cc એટલે સેન્ટીમીટર ક્યુબ અને સેન્ટીમીટર ક્યુબ મતલબ ml સેન્ટીમીટર ક્યુબ અને ml બે એક જ થાય તો હવે અહીંયા ઘનતા ગ્રામ પર ml માં હોય અથવા સેન્ટીમીટર ક્યુબ માં હોય તો અહીંયા ધરીની લંબાઈ કમ્પલસરી આપણે સેન્ટીમીટર માં લેવી પડે ક્વેશ્ચન માં મોસ્ટલી આપણને pm માં આપશે આપણે pm ને cm માં ફેરવવાના એક્ચ્યુઅલી આપણા cm pm ભાઈ ના આપણે pm ને cm માં પાછા લાવવાના છે તો pm ને cm માં કઈ રીતે ફેરવશો આપણને ખ્યાલ જ છે 5 × 10⁻10 કરી નાખો એટલે cm થઈ ગયા આ યાદ રાખી લો મોસ્ટ ઓફ દાખલામાં આવું આવતું જ હશે એટલે જ્યારે પણ આંકડો pm માં આપેલો છે into 10⁻10 કરી નાખો એટલે cm થઈ ગયા હવે અહીંયા આપણે એનો ઘન કરવાનો તો એક વસ્તુ ધ્યાનમાં રાખશું આનો ઘન કરો એટલે 10⁻30 ઈ તો થવાના જ છે
તો અહીંયા જે આંકડો આપેલો છે એનો સીધો ઘન કરી નાખો ઇન્ટુ 10⁻³ મૂકી દેવાના. શેના મૂક્યા આપણે આ 10⁻³ pm ને cm માં ફેરવા એટલે 10⁻10 આવ્યા અને એનો ઘન તો કરવાનો જ છે એટલે 10⁻30. તો આ રીતે આપણને ઘનતા મળી ગઈ. હવે આમાં સેજ ક્વેશ્ચન ચેન્જ કરીને આપણને પૂછે કે એલ્યુમિનિયમની ઘનતા આપેલી છે, કોઈ પણ આંકડો તમને આપેલો ડેન્સિટી ગ્રામ પર mm, એની ધરીની લંબાઈ આપણને આપેલી છે કોઈ પણ આંકડો 5 pm. તો આ એલ્યુમિનિયમ કયા પ્રકારની રચના ધરાવે છે? હવે કયા પ્રકારની રચના ધરાવે છે મીન્સ આપણે નીચે ચાર ઓપ્શન આપેલા છે: સાદું ઘન, બોડી સેન્ટર, ફેસ સેન્ટર કે HCP હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ અરેન્જમેન્ટ. તો કયા પ્રકારની રચના ધરાવે છે આપણને ખ્યાલ કઈ રીતે આવશે? તો આપણી પાસે જ્યારે પણ સોલિડ સ્ટેટના ચેપ્ટરમાં ડેન્સિટી, કોઈ પણ ક્વેશ્ચનમાં ડેન્સિટી આવેલા આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે. પહેલા એ સૂત્ર મૂકી દો, density is equal to Zn by a cube into એવોગેડ્રો નંબર. આ ફોર્મ્યુલા મૂકી દો. કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી છે એ જોઈ લો. ડેન્સિટી આપણને આપેલી છે, ધરીની લંબાઈ આપેલી છે, pm માં છે, આપણે cm માં ફેરવવાની. આપણે પહેલા કીધું pm માં હોય ને cm માં ફેરવો એટલે into 10⁻10 કરી નાખો એટલે cm થઈ ગયા. પછી એનો ક્યુબ. તો આપણી પાસે કઈ કઈ ઇન્ફોર્મેશન છે? આ છે ઘનતા છે, એવોગેડ્રો 8 છે અને એલ્યુમિનિયમ હોય તો એનો પરમાણુ ભાર 27 થાય. તો એ પણ આપણી પાસે છે. હવે એક જ વસ્તુ ખૂટે, z. z સિવાય બધું આપણી પાસે છે. તો z ની કિંમત ગોતી લો. જો z બરાબર 1 આવે તો આ z શું છે? એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. હવે જો z 1 હોય મતલબ એકમ કોષ દીઠ એક જ પરમાણુ હોય તો આ કયું ઘન બને? સિમ્પલ ક્યુબ, સાદું ઘન, આદિમ ઘન. જો z ની કિંમત 2 આવે તો બોડી સેન્ટર, z ની કિંમત 4 આવે તો FCC. એલ્યુમિનિયમ FCC રચના ધરાવે છે મતલબ z ની કિંમત આપણને 4 મળશે. એનો મતલબ કે આપણા ચાર ઓપ્શનમાંથી સાચો આન્સર કયો થાય? તો કયા પ્રકારની રચના ધરાવે? તો કે ફલક કેન્દ્રિત, FCC, ફેસ સેન્ટર. તો આ જવાબ પણ આ જ ફોર્મ્યુલામાંથી આપણને મળી શકે. હવે ઘનતાના દાખલામાં મેક્સિમમ ભૂલ ક્યાં થતી હોય છે? મેક્સિમમ ભૂલ ક્યાં થતી હોય છે એ હું સમજાવું છું. માન લો કે NaCl ફેસ સેન્ટર મતલબ FCC રચના બનાવે. તો આપણે આગળ કીધું તેમ FCC રચનામાં FCC બંધારણ બનાવે કોણ? Cl- Na+ તો વચ્ચે વચ્ચેના ખાડામાં બેસી જાય. સીઝિયમ ક્લોરાઇડ આ બોડી સેન્ટર રચના ધરાવે છે. સીઝિયમ ક્લોરાઇડ BCC રચના ધરાવે. એનો મતલબ કે સીઝિયમ પ્લસ અને ક્લોરીન માઈનસ આ બેના કોઓર્ડિનેશન નંબર 8 થશે. બંનેના સહગુણાંક 8 થશે. કઈ રીતે? તો કે ક્લોરીન ક્યાં હોય? 8 ખૂણા ઉપર અને બોડીના સેન્ટરમાં કોણ હોય? સીઝિયમ. તો એનો એકમ કોષ કઈ રીતનો થશે? આ 8 ખૂણા ઉપર ક્લોરીન છે અને આ બોડીના સેન્ટરમાં વચ્ચોવચ્ચ સીઝિયમ છે. તો એ સીઝિયમ નીચેના ચાર અને ઉપરના ચાર એમ ટોટલ કેટલા Cl- ના ટચમાં છે? 8. તો આ ક્લોરીન અને સીઝિયમ બંનેના સહગુણાંક થશે 8. ચલો આપણે ઈ તો દેખાઈ ગયું કે આ વચ્ચે વાળો સીઝિયમ 8 ક્લોરીન ને અડેલો છે, ઈ તો દેખાય. પણ આ ક્લોરીન 8 સીઝિયમ ને કઈ રીતે અડે એ કઈ રીતે ખબર પડે? તો આપણે એવું કીધું હતું કે આપણે આ ચેપ્ટર આખું ઇમેજિનેશન કરવાનું છે. તમે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં આખું ચેપ્ટર પતી જશે. આખો એક રૂમ છે, એકમ કોષ છે, આની બાજુમાં આવો રૂમ છે, ઉપર છે, નીચે છે, આગળ પાછળ નકરા આવા રૂમ જ છે.
એકમ કોષ જ છે એવી કલ્પના કરો. તો આ પર ખૂણા ઉપરનો CL કેટલા રૂલમાં કોમન છે? 8. તમને ખબર છે. તો આ CL આપણા રૂમના સેન્ટરના સીઝિયમ પ્લસ ને અડતો હોય જેવા 8 રૂમના સેન્ટરમાં સીઝિયમ ને અડતો હોય, મતલબ એનો સહગુણાંક 8 થઈ જાય. તો ઇમેજિનેશન કરવું પડશે. તો અહીંયા સીઝિયમ ક્લોરાઇડ બંનેના કોઓર્ડિનેશન નંબર 8 થાય. તો આ બોડી સેન્ટર રચના બનાવે સીઝિયમ ક્લોરાઇડ. આવું ગમે એ પૂછે, સીઝિયમ બ્રોમાઇડ આ પણ બોડી સેન્ટર રચના ધરાવે છે. હવે ઇમ્પોર્ટન્ટ, આપણને સીઝિયમ અને બ્રોમિન બંનેના પરમાણુ ભાર આપેલા હશે. સીઝિયમ અને બ્રોમિન બંનેના પરમાણુ ભાર આપેલા હશે. હવે આપણને એમ કહે કે આની ઘનતા શોધો, આપણે એની ડેન્સિટી ગોતવાની છે. એવું કહી દીધું છે કે સીઝિયમ બ્રોમાઇડ BCC રચના બનાવે છે. એની ધરીની લંબાઈ XPM છે. ગમે તે આંકડો તમને આપેલો છે, અત્યારે આપણે વિચારવાનું શું એ સમજીએ છીએ. આંકડા જે હોય તે એ તો જે હોય આપણે મૂકવાના છે. ખાલી એ ધરીની લંબાઈ XPM છે. સીઝિયમ અને બ્રોમિન બંનેના પરમાણુ ભાર તમને આપેલા હશે. એની ઘનતા આપણે શોધવાની છે. તો જ્યારે પણ સોલિડ સ્ટેટમાં ઘનતા આખા ક્વેશ્ચનમાં ક્યાંય ઘનતા શબ્દ આવે એટલે પહેલા તો આપણે ઘનતાનું સૂત્ર મૂકી દેવાનું. તો એની ડેન્સિટીનું સૂત્ર ફોર્મ્યુલા શું થાય? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ Zm/a³ અને એવોગેડ્રો નંબર. આટલું થઈ ગયું. હવે ધ્યાનથી સમજો, ડેન્સિટી ગોતવાની છે. ચલો આની કિંમત આપણી પાસે નથી. ધરીની લંબાઈ pm માં છે × 10⁻⁻10 એટલે cm, અને એનો ઘન કરી નાખો એટલે આ આપણી પાસે આવી ગયું. એવોગેડ્રો આ ખબર છે. m મોલેક્યુલર માસ, તો સીઝિયમ અને બ્રોમિન બંનેના પરમાણુય દળ આપેલા છે. તો બેના પરમાણુ ભારનો સરવાળો કરો એટલે મોલેક્યુલર માસ પણ મળી ગયું. હવે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે z બરાબર શું? જનરલી આપણે હમણાં એવું ભણ્યા કે સાદું ઘન હોય તો z બરાબર 1, બોડી સેન્ટર 2, ફેસ સેન્ટર 4. સીઝિયમ બ્રોમાઇડ કઈ રચના ધરાવે છે? બોડી સેન્ટર. તો z ની કિંમત કેટલી આવશે? 2 નહીં આવે. z ની કિંમત 2 નહીં આવે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ આ દાખલામાં ખાલી z ની કિંમત લખવામાં ભૂલ કરે છે. એટલે હું અત્યારે જ કહી દઉં છું, આ ભૂલ આપણાથી થવી જોઈએ નહીં. ધ્યાનથી ક્વેશ્ચન સમજવાનો છે. z કેમ 2 નથી આવતું હું સમજાવું છું, પણ આ ભૂલ આપણાથી ના પડવી જોઈએ. ધ્યાન રાખજો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનથી સમજો. હમણાં આપણે એવું કીધું કે એલ્યુમિનિયમ FCC છે. આપણે તાર BCC નું એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ આલ્કલી ધાતુ, માન લો કે સોડિયમ, BCC રચના ધરાવે છે. કોઈ પણ આલ્કલી ધાતુ બોડી સેન્ટર રચના ધરાવે છે. ઓકે, તો બોડી સેન્ટર રચનામાં સોડિયમ સિવાય બીજું કોઈ હશે નહીં. એનો મતલબ આ 8 ખૂણા ઉપર કોણ છે? તો કે સોડિયમ. આખા બોડીના સેન્ટરમાં કોણ છે? તો કે સોડિયમ. સોડિયમ સિવાય બીજું કોઈ છે જ નહીં, કારણ કે તત્વ છે. તો જ્યારે કોઈ પણ તત્વ બોડી સેન્ટર રચના ધરાવે ત્યારે એકમ કોષ દીઠ પરમાણુ કેટલા? 2. એકમ કોષ દીઠ પરમાણુ કેટલા? 2. કઈ રીતે? તો કે 8 ખૂણા ભેગા થઈને 1 અને 1 બોડીના સેન્ટરમાં, તો ટોટલ પરમાણુની સંખ્યા 2 થાય. સામે આ સોડિયમ પરમાણુ છે, તેનો પરમાણુ ભાર કેટલો? 23. પરમાણુ ભાર 23. તો અહીંયા m ની જગ્યાએ તમે શું લખશો? પરમાણુ ભાર. તો z ની જગ્યાએ શું લખશો? એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. m ની જગ્યાએ પરમાણુ ભાર, તો z ની જગ્યાએ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. હવે ખાસ ધ્યાનથી સમજો, ઈ જ સૂત્ર ફરીવાર Zm/a³ × Na.
અત્યારે આપણને જે એક્ઝામ્પલ આપેલું છે સીઝિયમ બ્રોમાઇડ, સીઝિયમ ક્લોરાઇડ, કોઈ પણ બોડી સેન્ટર પદાર્થ છે, તત્વ નથી. હવે અહીંયા ભૂલ ન કરતા હજી કહું છું, આ લખવું હોય તો લખી લેજો, નોંધવું હોય તો નોંધી લેજો, મોડ્યુલમાં લખી લેજો આ પોઈન્ટ. આ તત્વ નથી. જેમ અહીંયા સોડિયમ છે તો તમે એનો પરમાણુ ભાર 23 આ m ની જગ્યાએ લખો છો, તો આ પરમાણુ નથી, અણુ છે, સંયોજન છે. તો અહીંયા m ની જગ્યાએ તમે શું લખશો? સીઝિયમનો પરમાણુ ભાર પ્લસ બ્રોમિનનો પરમાણુ ભાર, મતલબ બંનેના પરમાણુ ભારનો સરવાળો. એનો મતલબ કે આની જગ્યાએ આપણે લખવાનું છે આણ્વીય દળ. આણ્વીય દળ. હવે જો અહીંયા તમે આણ્વીય દળ લખતા હોય તો આ Z એટલે એકમ કોષ દીઠ અણુની સંખ્યા, પરમાણુની નહીં. હવે ધ્યાનથી સમજી લો. અહીંયા તત્વ હતું ત્યારે m ની જગ્યાએ તમે શું લખ્યું? 23, કારણ કે સોડિયમ હતું. સોડિયમનો પરમાણુ ભાર અહીંયા લખો. ઇન શોર્ટ, જો અહીંયા પરમાણુ ભાર લખો તો અહીંયા Z એટલે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, અને જો અહીંયા આણ્વીય દળ લખો તો Z એટલે એકમ કોષ દીઠ અણુની સંખ્યા. હજી કહું છું, આ નોંધી લેજો, મોડ્યુલમાં નોંધી લેજો. ઓકે. હવે જો તમે આનો અણુ ભાર m ની જગ્યાએ લખતા હોય તો Z એટલે એકમ કોષ દીઠ આખે આખા અણુની સંખ્યા કેટલી છે તો જોઈ લો. આઠે આઠ ખૂણા ઉપર કોણ છે? બ્રોમિન. એ આઠે ખૂણા ભેગા થઈને બ્રોમિન મતલબ Br- કેટલા થાય? એક જ. સેન્ટરમાં કોણ છે? સીઝિયમ. અને જે રૂમની વચ્ચે છે એ તો આખે આખું આપણા રૂમમાં જ છે, એમાં કોઈ ભાગ પડાવવા આવવાનું નથી. મતલબ એક સીઝિયમ એક બ્રોમિન બંનેને ભેગા કરો તો એક સીઝિયમ બ્રોમાઇડ નો અણુ થાય. આનો મતલબ કે Z બરાબર 1 લખવું પડે. મોસ્ટલી ભૂલ થતી હોય છે, હું આટલા વર્ષોથી જોઉં છું, સમજાવેલું હોય તોય જ્યારે ક્વેશ્ચન સામે આવે ત્યારે ભૂલ પડતી હોય છે. એટલે હું વારંવાર કહું છું કે આપણે આ ભૂલ પડવી ન જોઈએ. બોડી સેન્ટર દેખાય એટલે બધા Z બરાબર 2 લખી જ નાખે, પણ ઈ તત્વ હોય તો 2, સંયોજન હોય તો બોડી સેન્ટરમાં 2 નહીં આવે, 1 આવશે. આ ખાસ ફરીથી કહું છું, ધ્યાનમાં રાખજો. આ ક્વેશ્ચન બોડી સેન્ટરમાં જ થાય છે, ફેસ સેન્ટરમાં આવું કંઈ નહીં થાય. કેમ નહીં થાય સમજી લો. માની લો કે એલ્યુમિનિયમ ફેસ સેન્ટર FCC રચના બનાવે તો એકમ કોષ દીઠ એલ્યુમિનિયમ કેટલા હોય? Z બરાબર 4. હવે આ જ ક્વેશ્ચન આપણને NaCl માટે પૂછે. માન લો કે NaCl FCC રચના ધરાવે છે તો અહીંયા m ની જગ્યાએ આપણે શું લખશું? NaCl નું આણ્વીય દળ 58.5 અને Z ની જગ્યાએ શું લખશું? તો કે એકમ કોષ દીઠ NaCl ની સંખ્યા. હવે અણુ ભાર લખીએ છીએ તો અણુની સંખ્યા, પણ સદનસીબે એ 4 જ થાય. તમને મોઢે યાદ જ છે ને, આપણે કીધું જ છે કે આ યાદ જ રાખવાનું. આપણે આખું સ્ટ્રક્ચર ડ્રો કરીને સમજાતા કેમ 4 NaCl એક એકમ કોષમાં થાય છે. તો હવે જો પરમાણુ હોત તો FCC માં પ્રત્યેક એકમ કોષ દીઠ પરમાણુ 4 થાય, તોય Z બરાબર 4 આવે, અને અણુ હોત તોય 4 જ આવે. એટલે કે FCC માં ઈ ક્વેશ્ચન નથી થતો, સિમ્પલ ક્યુબમાં કોઈ તકલીફ નથી, બોડી સેન્ટરમાં તકલીફ છે. તત્વ હોય તો Z બરાબર 2, સંયોજન હોય તો Z બરાબર 1 આવશે. આ ભૂલ ન કરતા, હજી કહું છું, કારણ કે જો તમે આ Z બરાબર સીઝિયમ બ્રોમાઇડમાં 2 મૂકીને દાખલો ગણશો તો જે તમારો જવાબ આવતો હશે એ ઓપ્શનમાં તો હશે જ. એટલે આપણને એમ જ લાગે કે આ સાચું છે, પણ એ આન્સર સાચો નહીં હોય. ફરીથી આ નોંધી લેજો. હવે આમાં જ ઘનતાને રિલેટેડ બીજો આવો પણ ક્વેશ્ચન પૂછી શકે. માની લો કે એલ્યુમિનિયમની ઘનતા x ગ્રામ પર સીસી ઘનતા તમને આપી દીધી છે. આપણે એમ પણ કહી દીધું છે કે એલ્યુમિનિયમ FCC રચના ધરાવે છે તો 15 એની ધરીની લંબાઈ પણ આપી દીધી છે y pm. તો 15 ગ્રામ એલ્યુમિનિયમના
પરમાણુની સંખ્યા કેટલી? કોઈ એક તત્વ આપેલું છે, ચલો એલ્યુમિનિયમ નહીં, કોઈ પણ અજાણ્યું અજ્ઞાત તત્વ એમ કહી દે, આપણને એનાથી કોઈ ફેર પડતો નથી. કોઈ એક અજ્ઞાત પદાર્થ છે, એની ઘનતા તમને આપેલી છે, એફસીસી રચના બનાવે છે એવું તમને કીધેલું છે, એની ધરીની લંબાઈ આપેલી છે, અને એમ કહે કે 15 ગ્રામ આ કોઈ અજ્ઞાત પદાર્થમાં એના પરમાણુની સંખ્યા કેટલી થાય? હવે ધ્યાનથી સમજો આ ક્વેશ્ચન. મેં પહેલા કીધું કે સોલિડ સ્ટેટના ચેપ્ટરમાં ક્વેશ્ચન આખો વાંચો, એમાં ઘનતા શબ્દ ક્યાંય પણ દેખાય એટલે આપણે આ એક જ સૂત્ર મૂકવાનું, બીજું એકય નહીં. તો ઘનતા આપેલી છે એટલે પહેલા તો આપણે સૂત્ર મૂકી દો, D = Zm by a cube into Na. ઓકે, સૂત્ર પતી ગયું. હવે પહેલા તો જે ઇન્ફોર્મેશન આપેલી છે ઈ ટિક માર્ક કરી લો. ભાઈ ડેન્સિટી આપણી પાસે છે, ધરીની લંબાઈ આપણી પાસે છે, એફસીસી રચના બનાવે છે કોઈ પણ તત્વ છે, એફસીસી મતલબ Z બરાબર 4, એકમ કોષ દીઠ પરમાણુ 4 થાય, તો આ પણ આપણી પાસે છે. હવે આ અજ્ઞાત પદાર્થ છે, મતલબ એનો પરમાણુ ભાર કેટલો આપણને ખબર નથી. હમણાં એલ્યુમિનિયમ કીધું હોત તો તમે લખી નાખે m ની જગ્યાએ 27, પણ અજ્ઞાત પદાર્થ કીધું છે તો એનો પરમાણુ ભાર આપણને ખ્યાલ નથી. તો પહેલા શું કરવું પડે? આ ત્રણ ઇન્ફોર્મેશન આપણી પાસે છે, અહીંયા એવોગેડ્રો આંક પણ છે, તો m મળી જાય આપણને. m એટલે શું? જે તે અજ્ઞાત પદાર્થનું પરમાણુય દળ. પરમાણુય દળ જો મળી જાય તો પરમાણુય દળ જેટલા વજનમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો આંક. તો આપણી પાસે કેટલું વજન છે? 15 ગ્રામ. તો એમાં પરમાણુની સંખ્યા કેટલી? તો ડાયરેક્ટ મળી જાય ને આપણને. પણ અહીંયા m ગોતીને પછી આગળ આ લોજિક મોસ્ટલી બધા કરતા હોય છે. આપણે આ બે સ્ટેપ વધારાના મથવાના નથી, એકદમ શોર્ટ ટ્રીક, ધ્યાનથી સમજી લો. અહીંયા એવું જરૂરી નથી કે એવોગેડ્રો આંક જ લખવો, આ કોઈના ધ્યાનમાં નથી હોતું, ધ્યાન રાખજો. અહીંયા n એ લખ્યું મતલબ કમ્પલસરી એવોગેડ્રો આંક જ લખવાનું ના, જરૂરી નથી. હજી કહું છું, ધ્યાનથી સમજો. આ ઉપર શું છે? પરમાણુય દળ. પરમાણુય દળ જેટલું વજન તમે લો તો પરમાણુની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો આંક જેટલી. પણ હું અહીંયા પરમાણુય દળ કરતા અડધું વજન લઉં તો નીચે પરમાણુની સંખ્યા એવોગેડ્રો આંક કરતા અડધી હોય. એનો મતલબ જો અહીંયા તમે પરમાણુ ભાર જેટલું વજન લખતા હોય તો નીચે એવોગેડ્રો આંક આવે. કેમ? તો કે પરમાણુ ભાર જેટલા વજનમાં પરમાણુ કેટલા હોય? એવોગેડ્રો આંક જેટલા. પણ અહીંયા તમે બીજું કોઈ પણ વજન લખતા હોય x ગ્રામ, તો અહીંયા નીચે શું લખવાનું? ભાઈ x ગ્રામની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય એ આંકડો અહીં લખી નાખવાનો. એવું જરૂરી નથી કે અહીંયા n જ લખો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બુકમાં ક્યાંય નહીં મળે, નોંધી લેજો ખાસ. કારણ કે એને મૂકીને તમે આણ્વીય દળ ગોતો ને પછી આગળ જઈને એનું સાદુરૂપ આપો, એવો 5 મિનિટનો ટાઈમ આપણી પાસે બગાડવા માટે નથી. એકદમ સિમ્પલ. જો અહીંયા પરમાણુ ભાર હોય તો નીચે એવોગેડ્રો આંક. અહીંયા બીજું કોઈ પણ વજન તમે લખી શકો તો નીચે એવોગેડ્રો આંકની જગ્યાએ શું લખવાનું? એટલા વજનમાં રહેલા પરમાણુની સંખ્યા. એ તો આપણે ગોતવાની છે, આપણે ક્યાં લખવાની છે? તો અહીંયા m ની જગ્યાએ આપણે સીધું જ શું મૂકી દેશું? 15. તો આ n a ની જગ્યાએ જે મળશે એ શું મળશે? 15 ગ્રામમાં રહેલા પરમાણુની સંખ્યા, જે આપણો ટાર્ગેટ છે. સીધું અહીંથી જ મળી જશે. ઊંધું. જો અહીંયા એવોગેડ્રો આંક લખો તો ઉપર પરમાણુ ભાર, અહીંયા ગમે તે આંકડો લખો તો ઉપર એટલા પરમાણુનું વજન કેટલું થાય તે આપણે લખવાનું છે. તો આપણે એક બીજી નોંધ. તો આ ઘનતાના સૂત્રમાં બે અગત્યની નોંધ મેં અત્યારે કીધી, એ કોઈ પણ ભોગે નોટ ડાઉન થવી જોઈએ. એક, બોડી સેન્ટરમાં તત્વ હોય તો z બરાબર 2, પણ સંયોજન હોય તો 1. બીજું, અહીંયા Na એટલે હંમેશા એવોગેડ્રો આંક લખવો એવું જરૂરી નથી.
जो ऊपर परमाणु भार हो तो ज नीचे उमेरवानुं। ऊपर गमे एटलुं वजन लखी नाखो तो नीचे ई गमे एटला वजनमां जेटला परमाणु होय एनी संख्या। फाइनल आ बे वस्तु ध्यान में राखवी। तो आ घनता ने रिलेटेड घणा बधा क्वेश्चन छे। आ घनताना क्वेश्चंस एक्सरसाइज में सॉल्व करता रहेजो। क्यांय पण डाउट होय तो तरत मने पूछी लेजो, कारण के आ घनताना दाखला बहुत ज अगत्यना होय छे।